ભાવનગર શહેરની મુલાકાતે આવેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ લોકોના પ્રશ્નો સાંભળ્યા. કલેક્ટરને કરી રજૂઆત. ભાવનગર તારીખ 4 ઓગસ્ટ. અનુસૂચિત જાતિના લોકો સાથે થતા પ્રશ્નો તેમજ શહેરમાં વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ સહિતના વિવિધ મુદ્દાઓને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે ભાવનગર શહેરની મુલાકાત લીધી હતી. શહેરના સર્કિટ હાઉસ ખાતે આયોજિત બેઠકમાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા લોકોએ પોતાની સમસ્યાઓ અને રજૂઆતો ધારાસભ્ય સમક્ષ મૂકી હતી. જિગ્નેશભાઈ, આજે તમે આવેદનપત્ર આજે ભાવનગરના નાગરિકો અને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી કે 2026ના આપણા ગુજરાતમાં 2026ના આપણા શિહોરમાં આજે પણ દોડું દૂષિત અને સર્વ સમાજના લોકો ના પી શકે એટલું ગંદી ક્વોલિટીનું પાણી આપવામાં આવે છે. નાગરિકો અને કોંગ્રેસ પક્ષના અમારા આગેવાનો દ્વારા પ્રાઇવેટ લેબોરેટરીમાંનું ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું તો રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે પીવા માટે નહીં અન્ય કામોમાં પણ ઉપયોગમાં ન લઈ શકાય એટલું દોડું ગંદુ અને દૂષિત પાણી એ શિહોરની જનતાને આપવામાં આવે છે. એટલે તાબડતોબ સરકાર દ્વારા આ મુદ્દે એક્શન લેવામાં આવે અને પીવાનું શુદ્ધ પાણી દરેક નાગરિકને મળે એ દરેક નાગરિકનો ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકાર છે. સાથોસાથ એટ્રોસિટી એક્ટના અમલીકરણ બાબતે મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, એસપી દ્વારા સ્થળ ખરાઈ કરવાની હોય છે કે પીડિતને જાનમાલનું કેટલું નુકસાન થયું અને રેપ, ગેંગરેપ, મર્ડર, અટેમ્પ્ટ ટુ મર્ડર જેવા ગંભીર કિસ્સાઓમાં ઈંટોનો ભઠ્ઠો, સ્ટોનની કોરી, સરકારી નોકરી અને ખેતીની જમીન આપવાની જોગવાઈ છે. આ પ્રમાણેની કામગીરી ભાવનગર અને અન્ય જિલ્લાઓમાં ગુજરાતમાં નથી થતી તો આ બાબતે પણ એક નવો જિલ્લો ભાવનગર કલેક્ટર તંત્ર દ્વારા પાર પાડવામાં આવે. કેટલાક પ્રકરણમાં સાઠાણીની જમીનોમાં દબાણ છે, ગામે ગામ આજે પણ અસ્પૃશ્યતા પ્રવર્તે છે, એવા બધા પ્રશ્નોની રજૂઆત કરી છે. આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા અને બધા લડનારા માણસો દ્વારા આ પ્રશ્નનું સમાધાન નહીં થાય તે ઉગ્ર કાર્યક્રમ અમે આપીશું.